टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। नई सरकार का शपथ विधि ये 5 तारीख को शाम को 5:30 बजे विश्व गौरव भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी की उपस्थिति में संपन्न होगा। मुंबई के आज़ाद मैदान पर ये संपन्न होगा। मैं समंतर हूँ, लौट कर वापस आऊंगा। અને અંતે ખરેખર વાપસી કરી છે દેવેન્દ્ર ફડણવીસે। મહારાષ્ટ્રને મળી ચૂક્યા છે નવા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરાઈ છે। પણ હંમેશા રાજનીતિમાં ચર્ચામાં રહેનારા દેવેન્દ્ર ફડણવીસ આખરે કોણ છે? દેવેન્દ્ર ફડણવીસનો જન્મ નાગપુરમાં એક મરાઠી બ્રાહ્મણ હિન્દુ પરિવારમાં ગંગાધર ફડણવીસ અને સરિતા ફડણવીસના ત્યાં થયો હતો। તેમના પિતા ગંગાધર ફડણવીસ નાગપુરથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા। ફડણવીસે તેમનું પ્રાથમિક શિક્ષણ ઇન્દિરા કોન્વેન્ટમાં કર્યું હતું। કટોકટી દરમિયાન ફડણવીસના પિતા જનસંઘના સભ્ય હોવાને કારણે સરકાર વિરોધી આંદોલનમાં ભાગ લેવા બદલ જેલમાં પણ ગયા હતા। ફડણવીસે ત્યારબાદ ઇન્દિરા કોન્વેન્ટમાં તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેઓ તેમના પિતાને જેલ કરવા માટે જવાબદાર માનતા વડાપ્રધાનના નામની શાળામાં જવા માંગતા ન હતા। ત્યાર પછી તેમણે નાગપુરની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કર્યો। ફડણવીસે તેમના ઉચ્ચ માધ્યમિક અભ્યાસ ધરમપેટ જુનિયર કોલેજમાં એડમિશન લીધું હતું। તેમણે 1992માં RSTM નાગપુર યુનિવર્સિટીમાંથી OR બાબાસાહેબ આંબેડકર કોલેજ ઓફ લોમાંથી LLBનો 5 વર્ષનો કોર્સ પૂરો કર્યો હતો। આ પછી દેવેન્દ્ર ફડણવીસે 1999માં DSE બર્લિનમાંથી મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન મેથડ્સ એન્ડ ટેકનિક ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ મેળવ્યું। ફડણવીસે તેમની રાજકીય કારકિર્દી 90ના દશકમાં શરૂ કરી હતી। કોલેજના વિદ્યાર્થી તરીકે ફડણવીસ ભાજપ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના સક્રિય સભ્ય હતા અને 1992માં 22 વર્ષની વયે તેઓ કોર્પોરેટર બની ગયા હતા। 5 વર્ષ પછી 1997માં 27 વર્ષની ઉંમરે ફડણવીસ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી યુવા મેયર બન્યા અને ભારતના ઇતિહાસમાં બીજા સૌથી યુવા મેયર બન્યા। દેવેન્દ્ર ફડણવીસે અમૃતા ફડણવીસ સાથે લગ્ન કર્યા છે અને તેમની એક ડોટર દિવિજા ફડણવીસ છે। તેમની વાઇફ અમૃતા નાગપુરની એક્સિસ બેંકમાં એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂકી છે। અમૃતા ફડણવીસની ખૂબસૂરતી ભલભલી અભિનેત્રીને ઝાંખી પાડી દે તેવી છે। અમૃતા બેન્કિંગ મેનેજમેન્ટની સાથે મોડલિંગમાં પણ કારકિર્દી બનાવી ચૂકી છે। ડોટર દિવિજા હાલમાં સ્ટડી કરી રહી છે। તેની નાની ઉંમર હોવા છતાં દિવિજા ગ્લોબલ વોર્મિંગ અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે।